શું તમને ખબર છે કે માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે? માટીની મૂર્તિની વિશેષતાઓ જાણીએ તો માટીના ગણેશજીની મૂર્તિ એ પંચતત્વથી બનેલી હોય છે. મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે અને એટલે જેમાં ભગવાનનું આહવાન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. શિવ પુરાણમાં શ્રી ગણેશ જન્મની કથામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દેવી પાર્વતીએ પુત્રની ઈચ્છાથી માટીનું એક પૂતળું બનાવ્યું. પછી શિવજીએ એમાં પ્રાણ ઉમેર્યા અને તે જ ભગવાન ગણેશ હતા. શિવ મહાપુરાણમાં ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્વ અપાયું છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર જો વાત કરીએ તો ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીમાંથી બનેલી મૂર્તિની પૂજા જો કરવામાં આવે તો દરેક પ્રકારના પાપ દૂર થાય છે અને આ પ્રકાર બનાવવામાં આવેલી માટીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી એમાં ભગવાનનો અંશ આવે છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી એટલે જ કહેવાય છે કે કરોડો યજ્ઞનું ફળ મળે છે અને મોટા ભાગના લોકો માટીના ગણેશની પ્રતિમાનું સ્થાપન કરતા હોય છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.